નમસ્કાર મિત્રો, આપ સૌનું મારા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે એક પવિત્ર અને રસપ્રદ વિશે વાત કરીશું. ભગવાનને ભોજન જમાડ્યા બાદ ખાવાના ફાયદાઓ શું છે તે વિશે. તો ચાલો જાણીએ આ પરંપરા અને આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિક ફાયદાઓ શું છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાનને ભોજન ધરાવી એ એક પ્રાચીન પરંપરા છે. તેને નૈવેદ્ય અથવા પ્રસાદ કહેવાય છે. ભક્તિપૂર્વક ભગવાનને અર્પિત કરેલું ભોજન પછી આપણે ગ્રહણ કરીએ છીએ. ચાલો જાણીએ આ પ્રસાદના ફાયદાઓ શું છે. પ્રથમ ફાયદો એ છે કે ભગવાનને ભોજન અર્પણ કરવાથી આપણા મનમાં કૃતજ્ઞતાની ભાવનાઓ જન્મે છે. કૃતજ્ઞતા એ માનસિક આરોગ્ય માટે અત્યંત મહત્વની છે. જ્યારે આપણે ભગવાનને ભોજન અર્પણ કરીએ છીએ ત્યારે આપણે ભગવાનનો આભાર માનીએ છીએ કે તેમણે અમને ભોજન પ્રદાન કર્યું. આ ભાવનાઓથી આપણી અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવાસ શરૂ થાય છે. બીજો મહત્વનો પૂર્ણ ફાયદો એ છે કે ભોજનની શુદ્ધિ. ભગવાનને ભોજન અર્પણ કરવાથી ભોજન પવિત્ર અને શુદ્ધ બને છે. આપણા પુરાણોમાં કહેવાય છે કે ભગવાનનો પ્રસાદ આપણા શરીર અને મનને શુદ્ધ કરે છે. આથી ભગવાનને અર્પણ કરેલું ભોજન આરોગ્યપ્રદ બને છે અને એનાથી આપણું શરીર તંદુરસ્ત થાય છે. ત્રીજો મહત્વપૂર્ણ ફાયદો એ છે કે આપણી સહનશીલતા અને સહાનુભૂતિની ભાવના ઊભી કરે છે. ભગવાનને ભોજન અર્પણ કરતી વખતે આપણે આપણા મનમાં દાન અને વહેંચવાના મૂલ્યોનો આનંદ માણીએ છીએ. આથી આપણામાં સહનશીલતા, પ્રેમ અને કરુણાની ભાવનાઓ વિકસે છે. આ અંતે ભગવાનને ભોજન અર્પણ કરવાનું ફાયદા બહુવિધ છે. એ અમારી માનસિકતા, શારીરિકતા અને આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ કરે છે. આપણે સૌને આ પ્રાચીન પરંપરાઓને અપનાવીએ. આપણા જીવનમાં સંમતિ અને સુખી શાંતિ લાવવા માટે આ વિધિને ઉપયોગ કરવો જોઈએ. આપ સૌએ મારો વિડીયો જોયો એ બદલ આભાર. તમને જો કોઈ પ્રશ્ન હોય તો મને જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.